અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જેતાપુર ગામે ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યપદ ઉમેદવારો માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સવારથી જ મતદાન માટે મતદારોનો ભારે ખસારો જોવા મળી રહ્યો છે। મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી છે। વરસાદી માહોલ હોવા છતાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદારોએ નવા ચૂંટાઈને આવનારા સરપંચ પોતાના ગામની પાયાની સુવિધા વિકસાવે તેવો અભિપ્રાય આપ્યો હતો। ત્યાંથી જતાપુરનો જે રસ્તો છે તો આજ સુધી બનતો જ નથી અને ગામમાં જ્યાં હોય ખાડા છે પાણી ચાલુ જાય છે અને આજુબાજુ ઉકેડા હોય છે એ ગંદકી દૂર થતી નથી। તો આ ગંદકીનો સમાવેશ દૂર થાય એવું કંઈક સારા નવા સરપંચ આવે કરે સારું। બસ હાલના જે સરપંચના ઉમેદવાર છે એની આગળ તમે કઈ રીતનો વિકાસ ઝંકો છો એમની પાસેથી? આ વિકાસ ભણવાનું સારું બને, છોકરાઓ આગળ વધે અને ગંદકી દૂર થાય। મેન તો ગંદકી દૂર થવી જોઈએ। ગંદકી દૂર થશે તો ગામ સારું લાગશે અને ગામનો વિકાસ તો દેખાશે। ભણવાની ગુણવત્તા વધવી જોઈએ। બસ અમારા હાલની અત્યારે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે। તેમાં 3 ઉમેદવાર મેદાનમાં છે, ઊભા રહ્યા છે અને ચૂંટણી લડી રહ્યા છે। તો જે ગ્રામજનોના મતદાર ભાઈ બહેનોના એમ કે જે સારો ઉમેદવાર લાગશે એને મત આપી વિજય બનાવશે। બીજો તો સાહેબ અમારે એ પ્રશ્ન છે કે સિંચાઈ માટે પાણી નથી મળતું વર્ષોથી, તો એ પાણીનો પ્રશ્નનો હલ થાય। અને બીજા નંબરમાં પીવાનું પાણી ગામની અંદર નાહવા ધોવા માટે એ પણ બહુ મોટો પ્રશ્ન છે, તો એ પણ પ્રશ્ન હલ થાય। બીજા નંબરની અંદર રોડ રસ્તા એ બહુ ખરાબ છે। કોઈ પણ બેન દીકરીઓને દવાખાના જવું હોય તો એ દવાખાના પણ દૂર છે અને એની માટે કંઈ પ્રશ્ન હોય તો ત્યાં વચમત તે રહી જાય। ડિલિવરીનો પ્રશ્ન હોય તો પણ એ સુધરે નહીં એવી હાલત છે રસ્તાઓની, તો એ રસ્તાઓ પણ સારા બને। બીજા નંબરની અંદર આ રોડ ઢોર રખડતા એનો નિકાલ થાય।